નમસ્કાર મિત્રો, આજે હું તમને અરવલ્લીની ગોદમાં બિરાજમાન એક એવું તીર્થ જ્યાં પ્રભુ આજે પણ જીવંત લાગે છે એવા જૈન તીર્થની યાત્રા પરિચય કરાવવા જવાનો છું. પરંતુ આ યાત્રા થોડી અલગ છે. કારણ કે આજે આપણે માત્ર એક મંદિરની વાત નહીં કરીએ. આજે આપણે એવી પ્રતિમાની વાત કરીશું જેના દર્શન કરીને હજારો ભક્તોના હૃદયમાં એક જ ભાવ જાગે છે, આ તો માત્ર પ્રતિમા નથી, અહીં તો પ્રભુ સાક્ષાત જીવંત શ્રી મહાવીર સ્વામી ભગવાન સ્વયં બિરાજમાન છે. જરા કલ્પના કરો, અરવલ્લીની ઊંચી પર્વતમાળાઓ, ચારે બાજુ કુદરતની હરિયાળી, પક્ષીઓનો મધુર કલરવ, દૂર દૂર સુધી ફેલાયેલી શાંતિ અને આ બધાની વચ્ચે એક પ્રાચીન જિનાલય. જ્યાં શહેરનો ઘોંઘાટ નથી, બજારની ભાગદોડ નથી, સંસારની દોડ નથી અને જ્યાં તમે ભગવાન મહાવીરની પ્રતિમા સામે ઊભા રહો ત્યારે કદાચ તમારા મનમાં એક વિચાર આવે, શું હું ખરેખર એક પ્રતિમાના દર્શન કરી રહ્યો છું? કે પછી પ્રભુ મારી સામે સાક્ષાત બિરાજમાન છે? બસ આ જ સવાલ ને આ જ ભાવ આ તીર્થની વિશેષતા છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ અરવલ્લી પર્વતોની હારમાળાની ગોદમાં વસેલું દિવ્યધામ શ્રી દિયાણા જૈન તીર્થની. અને આ તીર્થની સૌથી મોટી ઓળખ છે જીવંત મહાવીર સ્વામી. પરંતુ આ પ્રતિમાને જીવંત મહાવીર સ્વામી કેમ કહેવામાં આવે છે? આ નામ પાછળની આધ્યાત્મિક અનુભૂતિ શું છે? અને દિયાણા તીર્થમાં એવું શું છે જે એક સામાન્ય તીર્થયાત્રાને આત્માની યાત્રામાં બદલી નાખે છે? ચાલો આ જાણવા માટે આપણે આ પવિત્ર યાત્રાનો આ વિડિયો અંત સુધી જોઈ આ તીર્થની ભાવ યાત્રા કરીએ. કારણ કે દિયાણા તીર્થની સાચી મહિમા માત્ર મંદિરની અંદર નથી, તે તો ત્યાંથી શરૂ થાય છે જ્યાં માણસ પોતાની અંદર જોવાનું શરૂ કરે છે. રાજસ્થાનના બનાસ રેલવે સ્ટેશનથી લગભગ 10 કિલોમીટરના અંતરે અરવલ્લી પર્વતમાળાની એક શાંત અને રમણીય પહાડી પર શ્રી દિયાણા જૈન તીર્થ આવેલું છે. હવે એક ક્ષણ માટે કલ્પના કરો, તમે લાંબી મુસાફરી કરીને આ તીર્થ તરફ જઈ રહ્યા છો, ધીમે ધીમે શહેર પાછળ છૂટી રહ્યું છે, રસ્તાની દોડધામ ઓછી થઈ રહી છે, પ્રકૃતિ તમારી નજીક આવી રહી છે અને પછી તમારી નજર સામે આવે છે અરવલ્લીની ગોદમાં બિરાજમાન એક પવિત્ર જિનાલય. કેટલીક જગ્યાઓ આપણને માત્ર દેખાય છે, પરંતુ કેટલીક જગ્યાઓ આપણને અંદરથી સ્પર્શી જાય છે. દિયાણા તીર્થ પણ એવી જ એક જગ્યા છે. ચારે બાજુ પર્વતીય હરિયાળી, શુદ્ધ હવા, કુદરતી સૌંદર્ય અને અદ્ભુત શાંતિ. એવું લાગે જાણે કુદરતે પોતે જ આ સ્થાનને ધ્યાન અને સાધના માટે પસંદ કર્યું હોય. અહીં પહોંચ્યા પછી માણસને એક વાત સમજાય છે કે આપણે આખી જિંદગી શાંતિ શોધવા માટે દોડતા રહીએ છીએ, પરંતુ શાંતિ દોડવાથી મળતી નથી, શાંતિ તો થોભવાથી મળે છે. અને દિયાણા તીર્થ આપણને થોભવાનું શીખવે છે. નાણા દિયાણા નાંદિયા, જીવંત સ્વામી વાંદિયા આ દિયાણા તીર્થ સાથે જોડાયેલી એક લોકપ્રિય કહેવત છે. નાણા દિયાણા નાંદિયા, જીવંત સ્વામી વાંદિયા અર્થાત દિયાણા તીર્થમાં જઈને જીવંત સ્વામી ભગવાનના દર્શન અને વંદન કરનારનું જીવન ધન્ય બની જાય છે. પરંતુ અહીં એક પ્રશ્ન છે, જીવંત સ્વામી એટલે શું? શું ભગવાન મહાવીર સ્વામી ખરેખર આ સ્થળે જીવંત છે? અથવા આ નામ માત્ર ભક્તોની લાગણી છે? આ પ્રશ્નનો જવાબ સમજવા માટે આપણે ભક્તિની ભાષા સમજવી પડશે. જ્યારે ભક્તની આંખોમાં શ્રદ્ધા હોય, હૃદયમાં સમર્પણ હોય અને મનમાં પ્રભુ પ્રત્યે અખૂટ ભાવ હોય ત્યારે પથ્થરની પ્રતિમા પણ ભક્ત માટે જીવંત બની જાય છે. આ પ્રતિમાને જોતા ભક્તને એવું અનુભવાય છે કે જાણે પ્રભુ તેની સામે જ બિરાજમાન છે. પ્રભુના મુખમંડળની દિવ્યતા, તેમના નેત્રોમાંથી પ્રગટ થતી કરુણા અને સમગ્ર પ્રતિમામાંથી અનુભવાતી શાંતિ ભક્તના હૃદયને સ્પર્શી જાય છે.
જ્યારે પ્રતિમાના દર્શન કરો અને તમને તમારી અંદર એક ઝણહણાટી પસાર થાય ત્યારે સમજજો કે તમે માત્ર દર્શન નથી કર્યા, પણ તમે સાક્ષાત પ્રભુને અનુભવ્યા છે. આ જ અનુભવ જીવંત મહાવીર સ્વામી નામની પાછળની સૌથી મોટી આધ્યાત્મિક શક્તિ છે. આ એક એવું જિનાલય છે જે પથ્થરમાં ઇતિહાસ અને શ્રદ્ધા બંને સાચવે છે. આવો હવે આપણે વાત કરીએ શ્રી દિયાણા તીર્થના ભવ્ય જિનાલયની. આ જિનાલય પ્રાચીન જૈન સ્થાપત્યકલાનું સુંદર ઉદાહરણ છે. મૂળ ગર્ભગૃહ, ગૂઢમંડપ, નવચોકી, સભામંડપ, શૃંગાર ચોકી, વિશાળ ભમતી અને ભમતીમાં કુલ 48 દેવકુલિકાઓ, ચારે બાજુ સુરક્ષાત્મક સમગ્ર જિનાલયની શિખરબદ્ધ 52 જિનાલય શૈલી, આ બધું મળીને એક અદ્ભુત આધ્યાત્મિક અને સ્થાપત્યિક વાતાવરણ સર્જે છે. જરા વિચારો, આજે આપણે આધુનિક ટેકનોલોજીથી અદ્ભુત ઇમારતો બનાવીએ છીએ. પરંતુ સદીઓ પહેલા, જ્યારે આજના સાધનો નહોતા, ત્યારે આપણા પૂર્વજોએ પથ્થરમાં એવી કલા સર્જી જે આજે પણ આપણને આશ્ચર્યચકિત કરી દે છે. આથી પ્રાચીન જિનાલય માત્ર પથ્થરની ઇમારત નથી, તે આપણા પૂર્વજોની શ્રદ્ધા, કલા અને સંસ્કૃતિનું જીવંત પુસ્તક છે. અને દિયાણા તીર્થનું જિનાલય આ પુસ્તકનું એક અમૂલ્ય પાનું છે. હવે આવે છે સૌથી મહત્વનો ક્ષણ. હવે હું તમને એ સ્થાન તરફ લઈ જવા માંગુ છું જ્યાં આખી યાત્રાનું સૌથી મોટું રહસ્ય છુપાયેલું છે. આવો આપણે પ્રવેશ કરીએ મૂળ ગર્ભગૃહમાં. અહીં બિરાજમાન છે આ તીર્થના મૂળ નાયક શ્રી મહાવીર સ્વામી ભગવાન. આશરે 90 સેન્ટીમીટર ઊંચી, શ્વેતવર્ણની, અત્યંત મનોહર અને દિવ્ય પ્રતિમા. પ્રતિમાના દર્શન કરતાં જ મનમાં એક અલગ જ ભાવ જાગે છે. આ પ્રતિમા પંચતીર્થી પરિક્રથી અલંકૃત છે. પ્રતિમાના આધાર ભાગમાં ધર્મચક્ર અને તેની બંને બાજુ બે સુંદર મૃગ. ધર્મચક્રની ઉપર દેવીની આકૃતિ અને બંને બાજુ હાથી, સિંહ, યક્ષ અને યક્ષિણીની સુંદર કલાત્મક રચનાઓ. પરંતુ આ બધામાં સૌથી સુંદર શું છે? પ્રભુની વિતરાગતા. પ્રભુના મુખ પર કોઈ રાગ નથી, કોઈ દ્વેષ નથી, કોઈ ક્રોધ નથી, કોઈ અહંકાર નથી, માત્ર શાંતિ છે. અને કદાચ આ જ કારણ છે કે ભગવાન મહાવીરની સામે ઊભા રહીને માણસ પોતાના જીવનને જોવા લાગે છે. આપણે પોતાની જાતને પૂછવા લાગીએ છીએ, મારા જીવનમાં કેટલો ક્રોધ છે? કેટલો અહંકાર છે? કેટલો લોભ છે? કેટલો દ્વેષ છે? અને ત્યારે પ્રભુની વિતરાગ પ્રતિમા જાણે મૌન ભાષામાં કહે છે, જે દિવસે તું પોતાના રાગ અને દ્વેષથી મુક્ત થઈશ, એ દિવસે તું સાચી શાંતિનો અનુભવ કરીશ. આ છે જીવંત પ્રભુ મહાવીરની પ્રતિમાની સાચી શક્તિ. ગૂઢમંડપમાં બિરાજમાન છે બે અદ્ભુત અને અત્યંત સુંદર કાયોત્સર્ગ મુદ્રાની પ્રતિમાઓ. એક પ્રતિમા ઉપર 7 ફણાનું નાગહત્ર છે અને બીજી પ્રતિમા ઉપર 5 ફણાનું નાગહત્ર છે. બંને પ્રતિમાઓની આસપાસ અને ઉપર અનેક લઘુ જીન પ્રતિમાઓ અત્યંત સુંદર રીતે કોતરવામાં આવી છે. હવે એક ક્ષણ માટે આ દૃશ્યની કલ્પના કરો. સામે કાયોત્સર્ગ મુદ્રામાં સ્થિર ભગવાન, માથા ઉપર નાગહત્ર, ચારે બાજુ જીન પ્રતિમાઓ અને આસપાસ સંપૂર્ણ શાંતિ. આ કલ્પનાનું દૃશ્ય આપણને એક અત્યંત ઊંડો સંદેશ આપે છે. જીવનમાં સૌથી મોટી શક્તિ બહારની નથી, સૌથી મોટી શક્તિ પોતાની જાત પર વિજય મેળવવાની છે. કાયોત્સર્ગ આપણને શીખવે છે, દેહથી ઉપર ઉઠો, મનની ચંચળતાથી ઉપર ઉઠો અને આત્માના શુદ્ધ સ્વરૂપને ઓળખો. દુનિયાને જીતનાર મહાન નથી, પોતાના ક્રોધને જીતનાર મહાન છે. લાખો રૂપિયા કમાવનાર સફળ નથી, પોતાના લોભને જીતનાર સફળ છે. બીજાને હરાવનાર વિજેતા નથી, પોતાના અહંકારને હરાવનાર સાચો વિજેતા છે. અને ભગવાન મહાવીર આ જ વિજયનો માર્ગ આપણને બતાવે છે. પરંતુ દિયાણા તીર્થની સૌથી મોટી શક્તિ શું છે?
આ એક મહત્વનો પ્રશ્ન છે. દિયાણા તીર્થમાં એટલી બધી વિશેષતાઓ છે. પ્રાચીન જિનાલય, અદ્ભુત શિલ્પકલા, દિવ્ય પ્રતિમાઓ, અરવલ્લીની પર્વતમાળાની સુંદરતા. તો પછી આ તીર્થને જીવંત મહાવીર સ્વામીનું તીર્થ કેમ કહેવાય છે? કારણ કે અહીં પથ્થરથી વધારે કંઈક છે. અહીં ભક્તિ છે, અહીં કલા કરતાં વધારે કંઈક છે, અહીં અનુભવ છે, અહીં ઇતિહાસ કરતાં વધારે કંઈક છે, અહીં આધ્યાત્મિકતા છે. અને અહીં દર્શન કરતાં વધારે કંઈક છે, અહીં આત્મદર્શનની શક્યતા છે. આથી જ તીર્થની સાચી મહિમા તેની ઊંચી ઇમારતમાં નથી. તીર્થની સાચી મહિમા એ છે કે તે આપણા જીવનને કેટલું ઊંચું બનાવે છે. આજે આપણે મંદિરોમાં જઈએ છીએ, પૂજા કરીએ છીએ, દર્શન કરીએ છીએ, પરંતુ એક પ્રશ્ન પોતાને પૂછવાનો છે. શું મંદિરથી પાછા આવ્યા પછી આપણું જીવન બદલાય છે? જો આપણે ભગવાન મહાવીરના દર્શન કરીએ પણ ઘરમાં પાછા જઈને ક્રોધ કરીએ, જો આપણે વિતરાગ પ્રભુને નમન કરીએ પણ મનમાં દ્વેષ રાખીએ, જો આપણે અહિંસાના ભગવાનને વંદન કરીએ પણ પોતાના શબ્દોથી બીજાના હૃદયને દુઃખ પહોંચાડીએ, તો શું આપણી યાત્રા પૂર્ણ થઈ? મંદિર સુધી પહોંચવું તીર્થયાત્રા છે, પરંતુ પોતાના સ્વભાવને બદલવો એ સાચી તીર્થયાત્રા છે. દિયાણા તીર્થ આપણને આ જ શીખવે છે. પ્રભુને ફૂલ ચઢાવતા પહેલા પોતાના મનમાંથી કાંટા કાઢો. પ્રભુને ચંદન ચઢાવતા પહેલા પોતાના વિચારોમાં સુગંધ ભરો. પ્રભુને નમન કરતા પહેલા પોતાના અહંકારને નમાવો અને પ્રભુની સામે દીવો પ્રગટાવતા પહેલા પોતાના અંતરમાં જ્ઞાનનો દીવો પ્રગટાવો. જો આ થઈ ગયું તો સમજજો કે તીર્થયાત્રા સફળ થઈ ગઈ. અરવલ્લીની ગોદમાં આવેલું આ પવિત્ર તીર્થ આપણે એક અત્યંત સરળ પરંતુ ઊંડો જીવનમંત્ર આપે છે. બહારની દુનિયા કેટલી પણ મોટી હોય, પરંતુ તમારા અંતરની દુનિયા તેનાથી પણ મોટી છે. આપણે આખી જિંદગી બહારની સફળતા પાછળ દોડીએ છીએ, પરંતુ એક દિવસ આપણે સમજાય છે કે પૈસા હતા પણ શાંતિ નહોતી, સંપત્તિ હતી પણ સંતોષ નહોતો, લોકો હતા પણ અંતરમાં એકલતા હતી. ને ત્યારે ભગવાન મહાવીરની વિતરાગ પ્રતિમા આપણને એક જ વાત કહે છે, જે તું આખી દુનિયામાં શોધે છે તે તારા પોતાના અંતરમાં છે. દિયાણા તીર્થની યાત્રા આપણને બહારથી અંદર લઈ જાય છે. પર્વતથી પ્રકૃતિ સુધી, પ્રકૃતિથી મંદિર સુધી, મંદિરથી પ્રભુ સુધી અને પ્રભુથી પોતાના આત્મા સુધી. આ છે શ્રી દિયાણા તીર્થની સાચી યાત્રા. આજે આ જ ક્ષણે ભગવાન મહાવીર સ્વામી આપણી સામે સાક્ષાત પ્રગટ થઈ બિરાજમાન થાય અને આપણને કહે, બોલો, તમારે શું જોઈએ છે? તો આપણે શું માગીશું? વધુ પૈસા, વધુ સંપત્તિ, વધુ સફળતા, વધુ સુખસગવડો? કે પછી આપણે કહીશું, હે પ્રભુ, મને એવું મન આપો કે જેમાં ક્રોધ ના રહે, એવું હૃદય આપો જેમાં દ્વેષ ના રહે, એવા વિચારો આપો જેમાં અહંકાર ના રહે, અને એવું જીવન આપો જે અહિંસા, સંયમ અને કરુણાના માર્ગે ચાલે. મને લાગે છે જો આપણે આ માગી શકીએ તો કદાચ આપણે ભગવાન પાસે સાચી વસ્તુ માગી, કારણ કે ધન આપણું જીવન બદલી શકે છે, પરંતુ ધર્મ આપણું જીવન સુધારી શકે છે. સંપત્તિ આપણને સુખ આપી શકે છે, પરંતુ આત્મજ્ઞાન આપણને શાંતિ આપી શકે છે, અને દુનિયા આપણને સફળ બનાવી શકે છે, પરંતુ વિતરાગતા આપણને સાચા અર્થમાં મુક્તિ તરફ લઈ જઈ શકે છે. આજે શ્રી દિયાણા તીર્થના જીવંત મહાવીર સ્વામી સમક્ષ અંતરથી પ્રાર્થના કરીએ. હે પ્રભુ, અમારા જીવનમાંથી ક્રોધ ઓછો કરો, અમારા હૃદયમાંથી દ્વેષ દૂર કરો, અમારા વિચારોને પવિત્ર બનાવો, અમને અહિંસાના માર્ગે ચાલવાની શક્તિ આપો, અમને સંયમનો માર્ગ બતાવો અને સૌથી મહત્વનું, અમને અમારા પોતાના શુદ્ધ આત્માને ઓળખવાની દિશા આપો. યાદ રાખજો, તીર્થ એ જગ્યા નથી જ્યાં આપણે માત્ર જઈએ છીએ,
તીર્થ એ એવી જગ્યા છે જ્યાંથી પાછા આવ્યા પછી આપણે પહેલા જેવા રહેતા નથી. અને કદાચ આ જ છે શ્રી દિયાણા તીર્થના જીવંત મહાવીર સ્વામીની સૌથી મોટી મહિમા. જો આ જીવંત મહાવીર સ્વામી પ્રભુના દર્શન પછી તમારો એક ક્રોધ ઓછો થાય, તમારો એક અહંકાર ઓછો થાય, તમારો એક દ્વેષ ઓછો થાય અને તમારા જીવનમાં એક કરુણાનો ભાવ વધી જાય, તો સમજજો કે એ જીવંત મહાવીર સ્વામીના દર્શન સાચા અર્થમાં તમારા જીવનમાં ઉતરી ગયા. શ્રી દિયાણા તીર્થના જીવંત મહાવીર સ્વામી ભગવાનને અંતરથી કોટી કોટી વંદન. જય જિનેન્દ્ર.